દર્શક મિત્રો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। 500 થી વધુ થેલેસેમિયા પીડિત બાળકો હાલ લોહી, જરૂરી દવાઓ અને ઇન્જેક્શનની ભારે અછતનો સામનો કરી રહ્યા છે। આ પરિસ્થિતિ સામે અનોખો પ્રતિકાર નોંધાવવા માટે 8 ઓગસ્ટના રોજ એક જાગૃત નાગરિક ચાર્લી ચેપ્લિનના વેશમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ વિરોધ પ્રદર્શન ચરમસીમાએ પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી લીધી। રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 500 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો માટે હાલ જીવ મુશ્કેલ બની ગયો છે। બાળકોને સમયસર બ્લડ નથી મળી રહ્યો। બીજી તરફ અત્યંત જરૂરી એવા ડેસ્પારેલ ઇન્જેક્શન અને દવાઓ પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ નથી। એ ઉપરાંત લોહી શુદ્ધ કરવાની જે મશીન બંધ હોવાથી બાળકોને રક્ત ચડાવ્યા બાદ ગંભીર સાઇડ ઇફેક્ટનો સામનો પણ કરવો પડી રહ્યો છે। બાળકો પોતાના હાથમાં માગણીઓના પોસ્ટર લઈને હોસ્પિટલ પરિસરમાં વિરોધ દર્શાવી રહ્યા હતા, ત્યારે બાળકોના ચહેરા પર થોડું હાસ્ય લાવવા અને તંત્રની આંખો ખોલવા માટે જાગૃત નાગરિક કાના કુબાવત ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરીને હોસ્પિટલ પહોંચ્યા। વિરોધ પ્રદર્શન દરમિયાન થેલેસેમિયા પીડિત બાળકોને દવા આપોના નારા લગાવવામાં આવ્યા હતા। કાના કુબાવતે રસ્તા પર સૂઈને વિરોધ નોંધાવવાનું શરૂ કરતા જ વાહન વ્યવહાર ખોરવાયો। ત્યારબાદ પોલીસે તેમને ટીંગાટોળી કરીને અટકાયત કરી। હવે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર આ માસૂમ બાળકોની વેદના સાંભળીને તાત્કાલિક ધોરણે બ્લડ, દવાઓ, એલઆર બેગની સુવિધાઓ પૂરી પાડશે કે પછી બાળકોએ આવી જ રીતે રસ્તા પર ઉતરવું પડશે? આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છે હોસ્પિટલ ચોક ખાતે। જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે, અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે ટી પહેલા પણ રજૂઆત કરવા ગયા હતા તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનાથી વિશેષ અમે આંદોલનનો અને રજૂઆતો અમે કરશી।